તો આજના સૌથી મોટા સમાચાર રાજ્યની નગરપાલિકાઓને આજે મળશે હોદ્દેદારો પ્રદેશ ભાજપ તરફથી જિલ્લા પ્રમુખોને ઈમેલથી આજે જાણ કરી દેવામાં આવશે 5 હોદ્દેદારોના નામનો ઈમેલ કરવામાં આવશે જિલ્લા મહામંત્રીઓ મેન્ડેટનું વાંચન કરશે મુખ્ય 5 હોદ્દેદારોના નામ આજે જાહેર કરવામાં આવશે તો તાલુકા પંચાયતોને 23 મેના રોજ હોદ્દેદારો મળશે અને 25 મેના રોજ જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાઓના હોદ્દેદારો જાહેર કરવામાં આવશે તો એસોસિએટ એડિટર સોનલ અનરકટ અત્યારે મારી સાથે જોડાયેલા છે સોનલ આખરે હોદ્દેદારોના નામની જાહેરાત બસ ગણતરીના કલાકો બાકી છે નગરપાલિકાના હોદ્દેદારો આજે જાહેર થવાના છે શું વધુ અપડેટ છે પ્રદેશ ભાજપનું સ્થાનિક સ્વરાજનું ચૂંટણીમાં જે પ્રકારે ભવ્ય વિજય મળ્યો ત્યારબાદ હવે જે નિરીક્ષકો હતા તેના મારફત તેમણે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી અને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી પાર્લામેન્ટરી બોર્ડ તરફથી જે નામો નક્કી કરવામાં આવ્યા છે હોદ્દેદારોના એટલે કે મહાનગરપાલિકા નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આ તમામના જે હોદ્દેદારો છે તેની 3 નામોની પેનલ નિરીક્ષકો તરફથી પાર્લામેન્ટરી બોર્ડને આપવામાં આવી હતી અને તેના પર સુનાવણી થઈ 6, 7, 8 પ્રથમ તબક્કામાં અને ત્યારબાદ 13 અને 14 ના રોજ બીજો તબક્કો મળ્યો હતો પાર્લામેન્ટરી બોર્ડનો જેમાં તમામ નામ નક્કી કરી દેવામાં આવ્યા છે અને હવે તબક્કાવાર જે હોદ્દેદારો છે તેમના નામ જાહેર કરવામાં આવશે મહત્વનું છે કે આજના દિવસે એટલે કે 19 તારીખે નગરપાલિકાઓ જે છે જ્યાં વિજય થયો છે ભાજપનો તે તમામ નગરપાલિકાઓમાં આજે જે હોદ્દેદારો છે તે તેમનો ચાર્જ સંભાળી લેશે તમામ જે નગરપાલિકાઓ છે તેને નવા પ્રમુખ આજે મળી જશે મહત્વનું છે કે આજના દિવસે પ્રદેશ ભાજપ તરફથી જે જિલ્લા પ્રમુખો છે જે તે જિલ્લાના પ્રમુખોને ઈમેલ મારફત જે આ નામ નક્કી થયા છે તે નામ મોકલવામાં આવશે બોર્ડ બેઠક મળે તેની થોડી મિનિટો પહેલા જ જિલ્લા પ્રમુખ પાસે આ નામ પહોંચશે અને ત્યારબાદ જિલ્લા પ્રમુખ મારફત આ નામો જે છે તે મહામંત્રી સુધી જશે જિલ્લા મંત્રીઓ જે છે તેઓ બોર્ડ બેઠકમાં આ નામોનો જે મેન્ડેટ છે તે રજૂ કરશે અને ત્યારબાદ જે નામો જાહેર થશે તે મુજબ નવા પ્રમુખ ઉપપ્રમુખ આજના દિવસે નગરપાલિકાઓને મળી જશે મહત્વનું છે કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતો અને મહાનગરપાલિકાઓના જે હોદ્દા છે તે બાકી રહે છે નામ જાહેર કરવાના તો તે અંતર્ગત 23 તારીખે તાલુકા પંચાયતના જે હોદ્દેદારો છે તેમના મેન્ડેટ આપવામાં આવશે તેમના નામ મોકલવામાં આવશે અને ત્યારબાદ 25મીએ જે જિલ્લા પંચાયતો છે તેના હોદ્દેદારો પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી પ્રમુખ સહિતના જે 5 હોદ્દાઓ છે તે તમામ હોદ્દેદારોના નામ આ જ પ્રકારે જે તે જિલ્લા પ્રમુખોને મોકલવામાં આવશે અને ત્યારબાદ જે બેઠક મળી છે તેમાં તે હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવશે અને તેઓ ચાર્જ સંભાળશે મહાનગરપાલિકાની જો વાત કરીએ તો મહાનગરપાલિકાના જે મેયર ડેપ્યુટી મેયર સહિતના હોદ્દા છે તેની જાહેરાત પણ લગભગ 25 મેના રોજ કરવામાં આવે તેવું હાલના તબક્કે આયોજન સામે આવી રહ્યું છે જી સોનલ આભાર માહિતી આપવા બદલ તો મહત્વપૂર્ણ જાણકારી અત્યારે સામે આવી રહી છે જે રીતે માહિતી મળી રહી છે આજે નગરપાલિકાના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવશે જિલ્લા પ્રમુખોને મેલ મારફતે હોદ્દેદારોના નામ મોકલવામાં આવશે બોર્ડ મીટિંગ પહેલા આ નામ પહોંચી જશે